નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારી ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે. આજે અમે તમારા માટે એક નવી વાર્તા લઈને ફરી હાજર થયા છીએ. જો તમને અમારી વાર્તા પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂર કરજો અને સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારી દરેક આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો પછી ચાલો વાર્તા શરૂ કરીએ. ખબરદાર, જો કોઈ આગળ વધ્યો તો કાપીને રાખી દઈશ. આ મારું ઘર છે, હું તમારા બધાની ગુલામ નથી. રૂપાલી પોતાના પતિની આગળ ઊભી રહીને તેના બંને ભાઈઓ સાથે લડી રહી હતી. આજે તેનું ચંડી જેવું રૂપ જોઈને તેના ભાઈઓ ધ્રુજી ઉઠ્યા. તે ઉંમરમાં સૌથી નાની હતી, પણ આજે પોતાના પતિ માટે તે સાવિત્રી સમાન ઊભી હતી. તેની પાછળ બેઠેલો નીરજ પોતાનું માથું પકડીને બેઠો હતો. એવું નહોતું કે તે કોઈનાથી ડરતો હતો, પરંતુ આ તેની પત્નીનું ઘર હતું. તે કેવી રીતે પોતાનાથી મોટા તેના ભાઈઓ સાથે મોઢા લગાવી શકે? આમ તો તેણે ઘણી અપમાન સહન કરી હતી, ખૂબ નિંદા સહન કરી હતી અને ઘણીવાર નીચું જોવું પડ્યું હતું, પણ કદાચ તેણે બોલવાનું શીખ્યું જ નહોતું. બધા લોકો રૂપાલીનું આ રૂપ જોઈને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. નીરજ ઉઠ્યો અને રૂમમાં જઈને પેકિંગ કરવા લાગ્યો. તેણે કહ્યું, રૂપાલી, હું તારો ખૂબ સન્માન કરું છું, પણ હવે હું જઈ રહ્યો છું. તું મારી પાસે આવવા માંગે તો આવી જજે. હું તારી રાહ જોઈશ. રૂપાલીનો પતિ નીરજ પોતાનો બેગ ઉઠાવીને જઈ ચૂક્યો હતો. રૂપાલીએ તેને રોકવાની ખૂબ કોશિશ કરી, પણ નીરજ ન રોકાયો. રૂપાલી રૂમમાં આવી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. ત્યારે કોઈકે તેના ખંભા પર હાથ મૂક્યો. આ હતી રૂપાલીની ભાભી અમૃતા. રૂપાલી, તું મારી દીકરી જેવી છે. હું જાણું છું કે ખૂબ ખોટું થયું છે, પણ ક્યારેક ક્યારેક સમય અને વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી. રૂપાલી પોતાની ભાભીના ખંભા પર માથું મૂકીને જોર જોરથી રડવા લાગી અને બોલી, ભાભી, હું ઈચ્છતી તો નીરજ સાથે ચાલી જાત, પણ આમ નહીં. નીરજને મેં એકલો નથી છોડ્યો. નીરજ સાથે જે થયું તેનો બદલો લીધા વિના મને ચેન નહીં આવે. અમૃતા રૂપાલીના રૂમમાંથી ચાલી ગઈ હતી. રૂપાલી થોડીવાર પછી આંસુ લૂછીને ઉઠી અને બાથરૂમમાં ચાલી ગઈ. થોડીવાર પછી પોતાના રૂમમાં સુગંધિત ઇન્સન્સ કોન સળગાવીને કોફી બનાવીને લઈ આવી. બાલ્કનીમાં લાગેલા બેતના ઝૂલામાં બેઠેલી રૂપાલીને દૂરનો હાઈવે દેખાઈ રહ્યો હતો. તે બાલ્કનીમાં લાગેલી ડીમ લાઇટના અજવાળામાં ખોવાઈ જવા માંગતી હતી, જેના પરથી પસાર થતી ગાડીઓનો અવાજ આટલા સન્નાટામાં પણ તેના સુધી નહોતો પહોંચી શકતો. કોફીનો સીપ લેતા જ તેને તે દિવસ યાદ આવી ગયો, જ્યારે તેણે કોફી લેતા પહેલીવાર નીરજને જોયો હતો અને તે પોતાની યાદોમાં ખોવાઈ ગઈ. રૂપચંદ સહાય દિલ્હીના રહેવાસી, 3 દીકરાઓના પિતા હતા. જેમના અહીં 3 દીકરા હતા અને ચોથું બાળક થવાનું હતું. તેમની પત્નીએ રાત્રે મીઠું ખાવાની ઈચ્છા રાખી તો સાસુએ કહ્યું, આ વખતે પણ દીકરો જ થશે. તો વહુ રંજનાજીએ કહ્યું, અરે માજી, આ 3 છોકરા જ્યારે દુઃખી કરશે તો પ્રેમ કરવા માટે એક દીકરી પણ તો જોઈશે ને. અને પછી તેમને રાખડી કોણ બાંધશે? સાસુ શારદાજી ચૂપ રહી ગયા. ત્યારે રૂપચંદજીએ અંદર આવતા કહ્યું, અરે માં, આ રંજના તો ક્યારની દીકરીની ચાહત કરીને બેઠી છે. જો ડૉક્ટર પહેલાં જણાવી દેતી કે પેટમાં દીકરો છે તો તે જન્મ જ ન આપત. રંજના, તારી રસમલાઈ આવવાની છે. શારદાજીએ કહ્યું, લક્ષ્મણ તો દીકરીવાળા જ છે. લક્ષણ તો દીકરીવાળા જ છે. જુઓ હવે લક્ષ્મીજી આવે છે કે બાલ ગોપાલ. રૂપચંદજી હસવા લાગ્યા. લક્ષ્મીજી તો ઘરમાં તારી વહુ છે, બસ રાધા રાણી આવી જાય. કહીને રૂપચંદજી ગાવા લાગ્યા, અમારો ધન રાધાજી, રાધાજી, રાધા. દરઅસલ હવે કોઈ પણ સમયે રંજનાજીની ડિલિવરી થઈ શકતી હતી. રંજનાજી ક્યારેય પણ આટલા સંતાનો નહોતી ઈચ્છતી, પણ આ બધું ફક્ત એક દીકરીની ચાહતમાં થયું હતું. તે દિવસે જ વીત્યા કે રાતોરાત રંજનાજીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. થોડા કલાકોની ડૉક્ટરોની મહેનત થઈ, કારણ કે આ વખતે રંજનાજીની હાલત નબળી હતી. ઓપરેશન થયું અને દીકરીનો જન્મ થયો. દીકરીના સમાચાર મળતા જ રૂપચંદજી ખુશીથી નાચી ઉઠ્યા. તેમને હવે આ નાની પરીને જોવાની ખૂબ ઉતાવળ હતી. દાદી શારદાજીએ દરવાજા પર નજર લગાવી હતી કે નર્સે આવીને કહ્યું, હવે તમે માળી શકો છો. પણ આ સાંભળતા જ બધા ગભરાઈ ગયા. નર્સે કહ્યું, તે બચી ના શક્યા. બીપી કંટ્રોલમાં ન આવ્યું, એકદમથી વધ્યું, જેનાથી બ્લીડિંગ તેજ થઈ ગઈ. ઘરમાં માતમ છવાઈ ગયો. શારદા દેવી છાતી ફૂટી ફૂટીને રડવા લાગી.
રૂપચંદજીને સમજાયું નહોતું કે જઈને તે નાની બાળકીનો ચહેરો જુએ કે પોતાની પત્નીનો મૃતદેહ, કે પછી અહીં પોતાની માને સંભાળે. એકદમથી ચારેય બાળકો મા વિનાના થઈ ગયા અને તે નવજાત બાળકી પણ જન્મતા જ મા વિનાની થઈ ગઈ. રંજનાજી પોતાનો ભરેલો પૂરો પરિવાર છોડીને દુનિયાને અલવિદા કહી ગયા. કેટલી દુઃખદ પરિસ્થિતિ હતી બિચારા રૂપચંદજી માટે કે હવે આ બધાને એકલા જ સંભાળવાના હતા. આ સમયે તેમના ખંભા પર જવાબદારીઓ એક માંથી પણ વધારે હતી અને તેમની મા હતી કે તે અબોધ બાળકીને મનહૂસ કહીને છાતી ફૂટી રહી હતી. રંજનાજીના શરીરને બધાએ રડતા રડતા વિદાય આપી દીધી. રૂપચંદજી પર 4 બાળકોની જવાબદારી આવી ગઈ હતી અને તેમાં સૌથી મુશ્કેલ તે નવજાત બાળકીને સંભાળવી હતી, જેણે હજી દુનિયામાં પગ મૂક્યો જ હતો અને માના ખોળાને અનુભવી પણ નહોતી શકી. ભૂખથી વિલખતી દીકરીને બોટલથી દૂધ પીવડાવવામાં આવતું તો રૂપચંદજી ગુંગળાઈને રહી જતા. તેણે પોતાની છાતી સરખી લગાવીને કહેતા, કાશ ભગવાને પિતાને પણ આ હક આપ્યો હોત. રંજના, ક્યાં જતી રહી તું? આ તારા વિના અધૂરો પરિવાર કેવી રીતે રહેશે? આ સમયમાં રૂપચંદજીની મા શારદાજીએ પરિવારને બખૂબી સંભાળ્યો. 3 દીકરીઓ સ્કૂલે જતા હતા અને તે આખો દિવસ તે નાની બાળકીને સંભાળતી, જેનું નામ રૂપાલી રાખવામાં આવ્યું હતું, પણ તેને પ્રેમ ક્યારેય ના આપ્યો. રૂપચંદજીનો પોતાના વ્યવસાયમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે બીજું કંઈ જોવાનો સમય જ નહોતો. તેમનો સમય ફક્ત બાળકો અને કામના નામે થઈ ગયો હતો. એક શટરિંગના કામથી હવે તે મોટા કોન્ટ્રાક્ટર બની ચૂક્યા હતા અને આજે પણ રંજનાજીને તે જ રીતે યાદ કરતા હતા. તેમના 3 દીકરાઓ હવે કોલેજમાં જઈ ચૂક્યા હતા અને રૂપાલી પણ 10મામાં હતી. મોટા દીકરા અનુપમની કોલેજ પૂરી થતાં જ તેના લગ્ન કરવાનું વિચારવામાં આવ્યું. રૂપચંદજીના ગામના મિત્રની દીકરી અમૃતાએ પસંદ કરી લેવામાં આવી. ઘરમાં ખૂબ ધામધૂમથી લગ્નની તૈયારીઓ થવા લાગી. રૂપાલીએ જોરદાર ખરીદી કરી. રૂપાલી સુંદર હતી અને એકમાત્ર પણ જેના કારણે તેના ભાઈઓ તેની ખૂબ દેખરેખ રાખતા હતા. બધાની લાડલી રૂપાલીએ ભાઈની જાનમાં જોરદાર ડાન્સ કર્યો. સહેલીઓ સહિત ખૂબ ધમાલ મચાવી. જાનને મુખ્ય દરવાજાથી અંદર જવા માટે જ 1 કલાક લાગી ગયો, કારણ કે રૂપાલી અને તેના ભાઈઓ દરવાજા પર નાચી રહ્યા હતા અને હટવા તૈયાર જ નહોતા. રૂપચંદજીએ વચલા દીકરા આકાશના કાનમાં કહ્યું, અરે દીકરા, બધા રાહ જોઈ રહ્યા છે, અંદર જવા દે, નહીં તો બધા કાર્યક્રમો મોડા થઈ જશે. ત્યારે ક્યાંક જઈને બધા બાળકો દરવાજા પરથી હટ્યા. અંદર જઈને રૂપાલીએ કુલર ચાલતું જોયું અને તેની સામે ખાલી પડેલી ખુરશી પર બેસી ગઈ. દરેક જણ તેને જોઈ રહ્યું હતું. તે પણ ખૂબ ઇતરાતી હતી. સહેલીઓ કહેવા લાગી, અરે આજે તો કોઈ તારા પર જ લટ્ટુ થઈ જશે રૂપાલી, બધા તને જ જોઈ રહ્યા છે. રૂપાલીએ હસતા કહ્યું, અરે એક તો સુંદર છોકરી, ઉપરથી વરરાજાની બહેન, તો લોકો તો જોશે જ ને. ત્યારે તેને કંઈક અવાજો આવ્યા. એક છોકરો સામેથી 2 વેઇટર સાથે લઈને આવી રહ્યો હતો અને કહી રહ્યો હતો, જુઓ, દરેકની પાસે ઠંડી ચા, કોફી પહોંચવી જોઈએ. કોઈ ભૂલ ના કરશો, નહીં તો પૈસા કાપી લઈશ તમારા. રૂપાલી તેને જોવા લાગી, પણ તે છોકરો તેને જોયા વિના જ નીકળી ગયો. રૂપાલીએ કહ્યું, આ કોણ છે જેણે અમને ના જોયા? સહેલીઓએ કહ્યું, હશે કોઈ કેટરિંગનો મેનેજર. રૂપાલીએ કહ્યું, અરે તમને તે મેનેજર ક્યાંથી લાગ્યો? વોકી ટોકી પણ નહોતું તેની પાસે. કપડાથી તો કોઈ સગા સંબંધી લાગી રહ્યો છે, જે કામકાજ જોઈ રહ્યો છે, સારો દેખાઈ રહ્યો છે, પણ કદાચ એટલે જ ઘમંડમાં અમને નથી જોતો. સહેલીઓ હસવા લાગી અને બોલી, અરે આખી રાત પડી છે મેડમ, જોતી રહેજો તેને. રૂપાલીએ કહ્યું, આ જુએ તો કંઈક વાત બને. આટલી ભીડમાં સારો પણ તો આ જ લાગી રહ્યો છે. ત્યારે ત્યાં રૂપાલીનો ભાઈ આવીને બોલ્યો, રૂપાલી અહીં બેઠી છે? અરે વરરાજાની બહેન છે, જરા સ્ટેજ પર ધમાલ મચાવ. વચલો ભાઈ આકાશ તેને ખેંચીને લઈ ગયો અને બંને મળીને સ્ટેજ પર નાચવા લાગ્યા. આટલી વારમાં જ રૂપાલીએ તે છોકરાને ઘણીવાર પસાર થતો જોયો, પણ તે છોકરાએ તેને એકવાર પણ ન જોયો. રૂપાલીને આ વાત ખૂંચી રહી હતી. તેણે કહ્યું, ભૈયા, મને ગરમી લાગી રહી છે, હું કોલ્ડ ડ્રિંક પીને આવું છું. રૂપાલી ખાવાના સેક્શનમાં જઈને તેને આમ તેમ જોવા લાગી અને બોલી, અહીં જ તો આવ્યો હતો, તે ક્યાં ગયો? જોતા જોતા તે પાછળ ફરી તો કોઈની સાથે અથડાઈ ગઈ. સામે જોયું તો તે જ હતો. તેના હાથમાં કોલ્ડ ડ્રિંક હતી, જે ટક્કર લગાવવાથી
તે છોકરા પર જ ઢોળાઈ ગઈ. રૂપાલી સોરી સોરી બોલતી રહી અને તે ઇટ્સ ઓકે કહેતો રહ્યો. તેને કપડાં ખંખેર્યા અને બાથરૂમ તરફ ચાલ્યો ગયો. રૂપાલી તેની પાછળ પાછળ ગઈ અને બાજુના વોશ બેસિનમાં હાથ ધોવા લાગી. તેણે જોયું તો હસી અને બોલી, હું પણ હાથ ધોવા જ આવી હતી. વૈસે તમે વરરાજાના કોણ છો? તેણે કહ્યું, અરે ભાઈ જ છું. આટલો કામકાજ તો ભાઈ જ જુએ છે. રૂપાલી હસી દીધી અને બોલી, તમે ક્યાં રહો છો? તે જવાબ આપી શકે તે પહેલાં એક મિત્ર આવીને બોલ્યો, અરે નીરજ, તું અહીં છે? ક્યાં ક્યાં નથી શોધ્યો? ચાલ મારી સાથે. તે તેને ખેંચીને લઈ ગયો અને રૂપાલીનો સવાલ જ રહી ગયો. પણ રૂપાલી બીજા જ પળે હસી અને ધીમેથી બબડી, ઓહ, તો નીરજ નામ છે તમારું. ચાલ કંઈક તો ખબર પડી. લગ્નમાં ઘણા છોકરાઓ રૂપાલી પર મરી પડ્યા હતા અને રૂપાલી આ અજાણ્યા પર ફિદા હતી. તેણે વિચાર્યું કોઈ નહીં બચ્યું. ભાઈના લગ્ન થઈ જવા દો. ક્યારેક તો તું મારા ઘરે આવીશ. આખરે ભાભીના ભાઈ જે છે. રૂપાલી પાછી સ્ટેજ પર ચાલી ગઈ, પણ આખા લગ્નમાં તેની નજર તે છોકરાને શોધતી રહી. તે વારંવાર સામે આવતો તો તે જોઈને હસી દેતી. તે પણ બદલામાં હસીને ચાલ્યો જતો. રૂપાલી બોલી, સારા તો કદાચ અમે પણ તમને લાગી રહ્યા છીએ. ખાવાનું પૂરું થયા પછી ફેરાની તૈયારી થઈ અને ત્યારથી તે છોકરો દેખાયો જ નહીં. રૂપાલી તેને આમ તેમ શોધતી રહી, પણ ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયો હતો. તેણે પોતાની સહેલીઓને તેને શોધવાના કામ પર પણ લગાવી, પણ તે ક્યાંય ના મળ્યો. રૂપાલી ત્યારથી ઉદાસ થઈ ગઈ. તે તો તેની સાથે એકવાર વધુ વાત કરવા માંગતી હતી, પણ હવે તે મોકો મળવાનો જ નહોતો. સવારના 4 વાગ્યે અનુપમની દુલ્હન વિદાય થઈને ઘરે આવી ગઈ. ઘરે પાછા ફરવામાં 2 કલાક લાગ્યા. આખા રસ્તે ભાભીની બાજુમાં બેસીને વિચારતી રહી કે કોનાથી તેના વિશે ખબર કાઢે. હજી તો ભાભીને પણ ન પૂછી શકે. પછી તેણે એક આઈડિયા આવ્યો કે જ્યારે લગ્નના ફોટા આવશે તો ભાભીને પૂછશે કે આ કોણ છે. બધા ઘરે આવીને પોતપોતાના કામમાં લાગી ગયા, પણ રૂપાલીના વિચારોમાં તો કોઈ વસી ગયું હતું. એક દિવસ પછી રૂપાલીના ઘરમાં રિસેપ્શન પાર્ટી પણ હતી. રૂપાલીએ વિચાર્યું કે આજે જ્યારે ભાભીનો ભાઈ આવશે તો તેની સાથે વાત કરશે, તેના વિશે પૂછશે. પણ રૂપાલીએ એટલી રાહ જોઈ અને તે ન આવ્યો. રૂપાલી વિચારવા લાગી કે તે અમૃતા ભાભીનો ભાઈ છે તો કેમ ના આવ્યો, જ્યારે ઘરના બધા લોકો આવ્યા છે. હવે પરેશાન રૂપાલી નવી નવી અમૃતા ભાભીને તેના વિશે સીધેથી પૂછી પણ નહોતી શકતી. 3 દિવસમાં બધા મહેમાનો પણ ચાલ્યા ગયા. અમૃતાએ ઘર સંભાળવાનું શરૂ કરી દીધું હતું. દાદીએ તેને બધું જ સમજાવી દીધું હતું કે હવે તું જ આ ઘરની મોટી છે. પોતાના દિયર અને પોતાની એકમાત્ર નણંદનું ધ્યાન રાખજે. અમૃતાએ પણ દાદીની વાત માથે ચડાવી અને આટલી ભણેલી ગણેલી હોવા છતાં બધા કામકાજ કુશળતાથી કરવા લાગી. તે બધાને સારી લાગી અને રૂપાલી પણ ભાભીની સારી સહેલી બની ગઈ હતી. એક દિવસ અમૃતાએ રૂપાલીએ પૂછી જ લીધું, ભાભી, તમારા કેટલા ભાઈ છે? અમૃતાએ કહ્યું, કેમ આમ પૂછી રહ્યો છો મારી વહાલી નણંદજી? તો રૂપાલીએ કહ્યું, અરે તે ઘણા બધા હતા ને જે દેખાઈ રહ્યા હતા. તો અમૃતાએ કહ્યું, મારા તો 2 જ ભાઈ છે. બાકી 2 ફોઈના અને 2 કાકાના પણ છે. 2 ભાઈ આવી જ નહોતા શક્યા જે મોટા કાકાના છે. પણ હા, સૌથી નાના અમે જ છીએ. બધા ભાઈ ભાભી અમને ખૂબ પ્રેમ કરે છે. રૂપાલીએ હેરાનીથી કહ્યું, મતલબ બધા પરણાઈ ગયા? અમૃતાએ હસીને કહ્યું, હા જી મેડમજી. પણ આમ કેમ કહી રહી છો? તમારો કોઈ કુંવારો ભાઈ જોઈએ છે કે શું તમને? રૂપાલીએ ગભરાતા કહ્યું, અરે નહીં નહીં ભાભી, તે તો એમ જ પૂછ્યું. રૂપાલીએ મનમાં વિચારી લીધું કે હવે તે લગ્નના આલ્બમ આવવાની જ રાહ જોશે. તે રોજ ભાઈને આલ્બમ વિશે પૂછતી. ભાઈ હસીને કહેતા, અરે રાહ તો તેમને હોવી જોઈએ જેમના લગ્ન થયા છે. આ સાંભળીને ત્રીજા ભાઈ પંકજે કહ્યું, અરે ભૈયા, આ જાડીને પોતાના જ તો ફોટા જોવા છે. તમને લોકોથી તેને શું મતલબ? આ જોશે કે તે બધા ફોટામાં સુંદર લાગી રહી હતી કે નહીં. આ સાંભળતા જ રૂપાલી પંકજની પાછળ તેને મારવા દોડી અને તે આગળ આગળ ભાગ્યો. શારદાજીએ હસીને કહ્યું, લો આ ફરી શરૂ થઈ ગઈ. આખો દિવસ બંને મારામારી મચાવે છે. તેમનું બસ ચાલે તો એકબીજાનું લોહી પી જાય. અમૃતા આ સાંભળીને હસવા લાગી. રૂપાલીને આલ્બમ આવવાની આતુરતાથી રાહ હતી. આમ તો તેને નામ પણ યાદ હતું, પણ તેને નામ લઈને પૂછવું અજીબ લાગ્યું,
કારણ કે પછી ભાભીને તેના પર શંકા થઈ જાત. 10 દિવસ પછી આલ્બમ આવી તો રૂપાલી ભાઈના હાથમાંથી છીનવીને ભાગી. આકાશે કહ્યું, રૂપાલી પહેલા આના પર ભાઈ ભાભીનો હક છે, તેમને આપ ચૂપચાપ. રૂપાલી આલ્બમ લઈને ભાગતા બોલી, અરે ભાભી તો આખી જિંદગી જોશે, પણ અમે તો અત્યારે જોઈશું ને. સામેથી આવીને તેણે પંકજે પકડ્યો અને આલ્બમ છીનવી લીધો. જેવો તે લઈને ભાગ્યો તો રૂપાલી ફરીથી ભાગી, પણ ત્યાં સુધી આલ્બમ અમૃતાના હાથોમાં હતો. તેણે કહ્યું, લો રૂપાલી, તું જ પહેલા જોઈ લે. પણ દાદી સામેથી આવી અને બોલી, અરે આ બુઢી આંખોને બતાવો પહેલા, પગ કબરમાં જવાનો છે, ક્યારે પડી જાઓ, લાવો અમને બતાવો. રૂપાલીએ હસીને આલ્બમ દાદીના હાથોમાં આપી દીધો. દાદી પોતાના રૂમમાં જઈને બેડ પર બેસીને જોવા લાગી અને તેમની પાછળ ઊભેલી રૂપાલી અને બાજુમાં બેસીને અમૃતા પણ જોવા લાગી. રૂપાલી ધ્યાનથી જોઈ રહી હતી, પણ અત્યાર સુધી તે છોકરાની એક પણ તસવીર દેખાઈ ન હતી. રૂપાલીની માયુસી વધતી જઈ રહી હતી અને અંતનું પેજ પણ આવી ગયું, પણ તે છોકરો એક પણ તસવીરમાં દેખાયો નહીં. અનુપમ ભૈયાએ કહ્યું, લે રૂપાલી, હવે જઈને શાંતિથી જોઈ લે. પણ રૂપાલીએ કહ્યું, નહીં ભૈયા, જોઈ લીધી. બધા તેને હેરાનીથી જોવા લાગ્યા અને બોલ્યા, હમણાં તો તું એટલી ઉતાવળી હતી અને હવે શું થઈ ગયું? રૂપાલીએ કહ્યું, કંઈ નહીં, બસ મેં જોઈ લીધી. રૂપાલી પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. જેના માટે આટલા દિવસોથી રાહમાં હતી તે જ દેખાયો નહીં. 10માના પેપર પણ થઈ ગયા અને એમ જ તે 12મું પાસ કરી ગઈ. પણ આ 2-2.5 વર્ષોમાં તે છોકરો તેના મગજમાંથી ન ગયો. ભાભીને પૂછવાની હિંમત પણ ન કરી શકી. આ દરમિયાન બીજા ભાઈના પણ લગ્ન થઈ ગયા. હવે ઘરમાં 2 વહુઓ થઈ ગઈ. અહીં અનુપમ અને અમૃતા એક બાળકની ચાહમાં હતા. ત્રીજા ભાઈના લગ્નની વાતો ચાલી રહી હતી. અમૃતા કહેતી, બીજા દિયરના લગ્ન થવાના આવ્યા. અમારા લગ્નને 2.5 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી સંતાન નથી. સંતાન ન હોવા માટે તો કંઈક કર્યું જ નથી અમે. અનુપમ કહેતો, અમૃતા દુઃખી ન થા, તને આ સુખ પણ જરૂર મળશે. અમૃતા ડૉક્ટર પાસે ઈલાજ કરાવી રહી હતી. બસ રાહમાં હતી કે ક્યારે તેને આ ખુશખબરી મળે. 4 મહિનાની સતત સારવાર પછી ડૉક્ટરને બીજી વારમાં સફળતા હાથ લાગી. જ્યારે અમૃતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, આ ખબરથી બધા ઝૂમી ઉઠ્યા અને ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. અમૃતા અને અનુપમ પણ ખૂબ ખુશ હતા. આખરે હવે જઈને મુરાદ જે પૂરી થઈ હતી. રૂપચંદજી તો બસ હવે નાના મહેમાનની રાહમાં હતા. દાદી કહેતી કે હું તો પૌત્રને જોઈને સ્વર્ગ જઈશ. અમૃતાની સાથે તેની દેવરાણી આભાની સારી બનતી હતી. તે અને રૂપાલી અમૃતાનો ભરપૂર ખ્યાલ રાખતા હતા. સૌથી મોટી હોવાના કારણે અમૃતાનું સન્માન પણ ઘરમાં ખૂબ હતું. તેણે પણ પોતાના દિયર નણંદને મા જેવો જ પ્રેમ આપ્યો હતો. 9 મહિના વીતી ગયા અને અમૃતાને દીકરો થયો. રૂપચંદજી કહેતા ફરી રહ્યા હતા, મારા ખાનદાનનો દીવો આવી ગયો. દાદી પણ ખુશીથી નાચી રહી હતી. રૂપચંદજીને આવા સમયમાં રંજનાજીની યાદ આવી ગઈ. દાદીએ પણ ક્યારેય રૂપાલીને ગળે નહોતી લગાવી. તે તો રંજનાજીના જવાનું કારણ રૂપાલીને જ માનતી હતી. પણ આજે પૌત્રના આવતા જ તેમણે પણ બધું ભૂલીને રૂપાલીને ગળે લગાવી દીધી. આજે રૂપાલી ખુશીથી ખૂબ રડી. તેને તો માનો પ્રેમ અમૃતાએ જ આપ્યો હતો. દાદીએ પાલણ પોષણ જરૂર કર્યું, પણ પ્રેમ ના આપ્યો. આખી હોસ્પિટલમાં મીઠાઈ વહેંચવામાં આવી અને પૈસા પણ વહેંચવામાં આવ્યા. 5 દિવસ પછી અમૃતા ઘરે આવી ગઈ અને ખુશીઓ મનાવવામાં આવી. અમૃતા આવી તો જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તેની રાહમાં ફૂલો બિછાવી દેવામાં આવ્યા. બાળકને ખોળામાં લઈને ફૂલો પર આવતી અમૃતાની આંખોમાંથી આંસુ ઝળકી રહ્યા હતા. આખા ઘરની આખો ખુશીથી ભીની થઈ ગઈ. આભાએ અમૃતાની ખૂબ સેવા કરી. તેમનો આટલો પ્રેમભાવ જોઈને રૂપચંદજી ઈશ્વરનો આભાર માનતા હતા કે ચાલો, મારા ઘરમાં રંજનાના ન હોવા છતાં પણ બધા બાળકો મળીને રહે છે. ભગવાન આ ખુશીઓ જાળવી રાખજે. બાળકના ઘરે આવવાની ખુશીઓ જોરથી મનાવવા આવી. 1 મહિના પછી નામકરણ થયું અને બધા સગા સંબંધીઓને બોલાવવામાં આવ્યા. નાના બાળકનું નામ અમૃતાના કહેવા પર તેની ફોઈએ રૂપાલીએ સની રાખ્યું. આખો દિવસ રૂપાલી તેને ખોળામાં લઈને રહેતી અને ખૂબ પ્રેમ કરતી. એક દિવસ રૂપાલી પંકજના રૂમમાં કોઈ કામથી જઈ રહી હતી. તેને બહારથી જ કંઈક વાત કરવાની અવાજ સંભળાયો.
તે ધમધમાટ કરતી પંકજના રૂમમાં ઘૂસી ગઈ. સામે જોયું તો પંકજ કોઈની સાથે વિડીયો કોલ પર વાત કરી રહ્યો હતો. પંકજ ચીસો પાડ્યો, "અરે, તું બહુ બેશરમ છે, સીધી અંદર ઘૂસી આવી. ચાલ બહાર જા, નીકળ." રૂપાલીએ એક ન સાંભળી અને પંકજના હાથમાંથી ફોન લઈ લીધો. જોયું તો હેરાન થઈ ગઈ. "અરે તું, તે મારા જ ઘરમાં સેંધ લગાવી." નિશાની બચ્ચી આ રૂપાલીની સ્કૂલની સહેલી નિશા હતી, જે હવે કોલેજમાં પણ સાથે જઈ રહી હતી. પંકજે કહ્યું, "તને શું મતલબ? લાવ અહીં ફોન આપ, ચાલ." પંકજ ફોન છીનવવાની કોશિશ કરી રહ્યો હતો, પણ રૂપાલી આમ તેમ ફોન બચાવીને ફરતા નિશાને કહી રહી હતી, "સ્કૂલથી કોલેજ સુધીનો સફર મારી સાથે અને પ્રેમની પિંગ મારા ભાઈ સાથે. મારી ભાભી બનવું હતું તો મને કહેતી ને. આ બેવકૂફના ચક્કરમાં કેમ પડી ગઈ?" નિશાએ હસીને કહ્યું, "અરે, પ્રેમની પિંગ તારી સાથે વધારું નહીં, નહીં તો લોકો અમને લેસ્બિયન કહેશે." રૂપાલીએ કહ્યું, "હા, આ વાત પણ એ છે. ચાલ, તું પણ શું યાદ રાખીશ? હું પણ તને ભાભી બનાવવા તૈયાર છું." તેણે પંકજને ફોન આપીને કહ્યું, "લો ભાઈ, કરો રોમાન્સ મારી જ સહેલી સાથે. હવે પપ્પા સુધી આ ખબર આ અખબાર પહોંચાડશે." આ કહીને રૂપાલી જેવી રૂમમાંથી નીકળવા લાગી તો પંકજે પકડી લીધી અને કહ્યું, "મારી વહાલી બહેન, તને જે જોઈએ તે જણાવ, હું લાવી આપીશ. બસ તું પપ્પાને હમણાં ન જણાવતી. એકવાર તેની કોલેજ પૂરી થઈ જવા દે, નહીં તો શરૂ થતાં પહેલાં જ બધું ખતમ થઈ જશે." રૂપાલીને વાત સાચી લાગી અને તે પંકજ સાથે વાયદો કરીને આવી છે કે કોઈને નહીં જણાવે, પણ તે આ વાત પોતાની મા જેવી ભાભી અમૃતાથી કેવી રીતે છુપાવી શકતી હતી. તેથી તેણે જણાવી દીધું. રૂપાલી રાત્રે પોતાના રૂમની બાલ્કનીમાં બેસીને વિચારી રહી હતી કે બધાને તેમનો પ્રેમ મળી ગયો છે, મને જ તે ના મળ્યો. ભાભીને પૂછવાની હિંમત જ ન થઈ, પણ તે આ 3 દિવસમાં પણ મારા મગજમાંથી ન ગયો. કાશ તે મળી જાત. ભગવાન, તું પણ કેટલો નિર્દયી છે. પસંદ પણ આવ્યો તો તે જેનો કોઈ અતોપતો નથી." બીજા દિવસે સવારે અમૃતાએ અનુપમને કહ્યું, "સાંભળો જી, બાળકને લઈને હું એકવાર પણ ગામ નથી ગઈ. મા બાબા બોલાવી રહ્યા છે, આજે મારે ગામ જવું છે." અનુપમે પણ અમૃતાને જવા માટે કહી દીધું. તો અમૃતાએ કહ્યું, "રૂપાલીને લઈને જઈશ, મને મદદ પણ કરી દેશે અને મારું ગામ પણ ફરી આવશે." રૂપાલીએ સાંભળીને ના પાડી દીધી. "ભાભી, મારે તો કોલેજ જવાનું છે, હજી નવું નવું અને ભણવાનું વધારે છે." અમૃતાએ કહ્યું, "જોઈ લે, પછી મેણું ન મારતી. મેં વિચાર્યું ક્યારેય ગઈ નથી, આ બહાને ગામ પણ જોઈ લેશે." રૂપાલીના મગજમાં ત્યારે તે નામ ઉભરી આવ્યું અને તેણે વિચાર્યું, શું ખબર તે મળી જાય. તેણે તરત જ વિચારીને અમૃતાને હા કહી દીધી. બંનેને અનુપમ બીજા દિવસે ગામ છોડી આવ્યો. અમૃતાનું બાળકની સાથે ગામમાં ખૂબ સ્વાગત થયું. આ બધું જોઈને રૂપાલી ખૂબ ખુશ થઈ. રોજ ગામમાં કોઈકને કોઈકના ઘરે અમૃતાને ખાવા પર બોલાવવામાં આવતી અને અમૃતા રૂપાલીને લઈને પહોંચી જતી. ખૂબ દાવતો થઈ રહી હતી અને બંનેને ઉપહાર આપવામાં આવી રહ્યા હતા. 15 દિવસ આવ્યાને થઈ ગયા હતા. એક દિવસ અમૃતાએ કહ્યું, "રૂપાલી, મારા એક દૂરના કાકા છે, તેમણે આજે બોલાવ્યા છે. બિચારા પોતાની બીજી પત્નીના દબાણમાં રહે છે, એટલે અત્યાર સુધી બોલાવી નહોતા શક્યા. હું તેમનું દિલ દુખાવવા નથી માંગતી. આટલા પ્રેમથી બોલાવી રહ્યા છે તો ચાલો 1 કલાક બેસીશું અને આવી જઈશું." રૂપાલીએ કહ્યું, "ભાભી, તમારા ગામવાળા એટલું ખાવાનું ખવડાવે છે કે મારું 10 કિલો વજન વધી ગયું છે. તમે જ જાઓ." અમૃતાએ કહ્યું, "અરે રૂપાલી, તું નહીં જાય તો તેમને ખરાબ લાગશે. ગામ શહેર જેવું નથી હોતું, અહીં બધાને ફરક પડે છે." રૂપાલીએ મનમાં વિચાર્યું, તે તો મળ્યો નહીં, તેને શોધવાના ચક્કરમાં મેં કેટલું ખાવાનું ખાઈ લીધું, પણ ભાભીની ખાતર હવે જવું જ પડશે. આ વિચારીને રૂપાલી અમૃતાની સાથે તેના કાકાના ઘરે ચાલી ગઈ. ત્યાં જઈને ખૂબ વાતો થઈ, પણ કાકી રૂમમાં જ બેસી રહી. અમૃતા તો કાકીનો સ્વભાવ જાણતી હતી, એટલે તેને ફરક જ ના પડ્યો. તે જલ્દી ઘરે જવા માંગતી હતી અને કાકા જવા નહોતા દેતા. ત્યારે તેમની પાસે એક ફોન આવ્યો અને તે તેના પર વાત કર્યા પછી બોલ્યા, "અરે અમૃતા બેટા, નીલુ આવી રહ્યો છે, રસ્તામાં છે, થોડીવાર વધુ રોકાઈ જા, તેને મળીને જ જજે." અમૃતા ઉછળી પડી, "અરે, પછી તો મળીને જ જઈશ, મારા લગ્નમાં પણ નહોતો આવ્યો." કાકાજીએ કહ્યું, "નહીં બેટા, તે આવ્યો હતો તારા લગ્નમાં.
પણ વધારે રોકાયો ન હતો. રૂપાલી આ બધું સાંભળી રહી હતી અને બોર થતી વિચારતી હતી કે હવે વધુ રોકાવું પડશે. તે ઉઠીને બહાર ફળિયામાં જઈને ફૂલ જોવા લાગી. સુંદર સુંદર ફૂલ લાગેલા હતા. રૂપાલી તેમને જોઈને તેમાં ખોવાઈ ગઈ. ત્યારે તેને પાછળથી કંઈક અવાજ થયો અને તેણે પાછળ ફરીને જોઈ લીધું. પાછળ જોતાં જ તેની ખુશીનો ઠેકાણો ન રહ્યો. નીલું જ નીરજ હતો અને ઘરની અંદર જઈ રહ્યો હતો. રૂપાલીએ અવાજ આપવા ચાહ્યું પણ તે ત્યાં સુધી અંદર જતો રહ્યો હતો. રૂપાલી પણ જલ્દીથી અંદર ગઈ અને બેસી ગઈ. અમૃતા નીરજને જોતાં જ ખુશીથી તેને ગળે લાગી ગઈ અને બોલી, કેટલા દિવસ પછી જોઈ રહી છું તને. લગ્નમાં મળ્યા વિના કેમ ચાલ્યો ગયો હતો? નીરજે કહ્યું, મારું પેપર હતું દીદી, એટલે જલ્દીથી નીકળી ગયો હતો. અમૃતાએ રૂપાલીથી મળાવ્યો તો તેણે કહ્યું, અરે આમને તો ઓળખું છું. અમૃતાએ કહ્યું, જાણે છે? નીરજે કહ્યું, જાણતો નહીં, ફક્ત ઓળખું છું. લગ્નમાં જોયા હતા. આનાથી મારા પર કોલ્ડ ડ્રિંક ઢોળાઈ ગઈ હતી. અમૃતા જોઈને હસી અને બોલી, આ છે જ એટલી સુંદર, તેને કોઈ કેવી રીતે ભૂલે? રૂપાલી આ સાંભળીને શરમાઈ ગઈ. તેણે જોયું કે નીરજ તેની તરફ જોઈ રહ્યો હતો. તે મનમાં વિચારવા લાગી કે આ પણ મને નથી ભૂલ્યો. એકદમથી તેણે કંઈક કહી દીધું કે લગ્નમાં જોયા હતા, મતલબ વાત આગળ વધી શકે છે. 1 કલાક પછી અમૃતાએ કહ્યું, નીરજ, હવે અમે ઘરે જઈશું. રૂપાલીએ કહ્યું, અરે ભાભી, થોડીવાર વધુ બેસીએ ને. અમૃતા હેરાનીથી તેની તરફ જોઈને બોલી, મેડમ, આ ગામ છે, શહેર નહીં. અહીં અંધારું થવા પર લોકો બહાર નથી નીકળતા અને અમારે તો ઘરે જવાનું છે. નીરજે કહ્યું, હું મૂકી આવું છું દીદી, ચાલો. રૂપાલી સાંભળતા જ ખુશ થઈ ગઈ. નીરજ તેમની સાથે ઘરે મૂકવા ચાલી પડ્યો. અમૃતાએ જોયું કે રૂપાલી ખૂબ ચહેકી રહી હતી અને ખૂબ ખુશ દેખાઈ રહી હતી. નહીં તો વારંવાર ઘરે ચાલવા માટે કહી રહી હતી. તેને યાદ આવ્યું કે એણે એકવાર ભાઈઓ વિશે પૂછ્યું હતું. પછી આલ્બમને પણ જોઈને માયુસી જ થઈ ગઈ હતી કે ફરીથી જોઈએ જ નહીં. જેવો ઘરે આવ્યો તો રૂપાલીએ કહ્યું, નીરજ, તમે અમારા શહેરવાળા ઘરે આવજો અને તમે તો ત્યાંથી ભણી પણ રહ્યા છો તો ક્યારેક પણ આવી શકો છો. નીરજે કહ્યું કે તે આવશે. આ પછી નીરજ ઘરે પાછો ફર્યો. અમૃતાએ અંદર જતાં જ કહ્યું, દેખી, આજ તો નથી તે જેના વિશે ફેરવીને પૂછવા માંગતી હતી. એકવાર રૂપાલી ઝેપાઈ ગઈ. અમૃતાએ કહ્યું, ખબર છે રૂપાલી, તું નીરજ વિશે નથી જાણતી. કાકાને કોઈ સંતાન નહોતું અને આ તેમને ક્યાંક મળ્યો હતો. કોઈ રસ્તા પર છોડી ગયું હતું. તેની બદકિસ્મતીથી કાકી ભગવાન પાસે ચાલી ગઈ અને તેના કારણે કાકાએ બીજા લગ્ન કરી લીધા. પણ તે જોયું ને, તે કાકી કોઈની સાથે વળવું નથી ઈચ્છતી અને માનો પ્રેમ જ ના આપ્યો, ફક્ત પોતાના બાળકને જ પ્રેમ કર્યો. તે તેમની નજરમાં આજ સુધી ફક્ત કચરા પર પડેલું તે જ બાળક છે. રૂપાલીને નીરજની હકીકત સાંભળીને રડવું આવી ગયું. તેણે કહ્યું, ભાભી, બધા એવા તો નથી હોતા ને કાકીની જેમ વિચારે. મને તો નીરજ સારો લાગ્યો. કેટલો સભ્ય, સુશીલ છે. પોતે જોબ કરીને ભણી લખી રહ્યો છે, કંઈક બનવા માંગે છે. મને તો આમાં કોઈ કમી નજર નથી આવતી. અમૃતાએ કહ્યું, સારું, એટલો સારો લાગ્યો કે લગ્ન કરી લઈશ? રૂપાલી સાંભળીને શોક થઈ ગઈ. તો અમૃતાએ હસીને કહ્યું, રૂપાલી, છોકરો ખરેખર સારો છે. જો તું કહીશ તો પપ્પાજી સાથે વાત અમે કરીશું તારા માટે. રૂપાલીએ કહ્યું, અરે, પહેલા પંકજના તો થઈ જવા દો, નહીં તો મને કાચો ખાઈ જશે. અમૃતા હસવા લાગી અને બોલી, ક્યાંક છોકરો હાથમાંથી ન નીકળી જાય રૂપાલી, જોઈ લે તું. રૂપાલીએ કહ્યું, હું રાહ જોઈશ ભાભી, અને કિસ્મતમાં હશે તો નહીં જાય ક્યાંય. અને આમ પણ ફક્ત 2 વર્ષ તો થયા છે તે ભણી રહ્યો છે, તો હજી તો લગ્ન કરવાનો રહ્યો. અમૃતાએ કહ્યું, હા, આ વાત પણ સાચી છે. અમૃતા થોડા દિવસ વધુ ત્યાં જ રહી. આ દરમિયાન 2 વાર નીરજ તેને મળવા આવ્યો. રૂપાલી પણ તેને મળીને ખુશ હતી. થોડી ખુલ્લી મળી પણ ગઈ હતી. આ પછી બંને પાછા આવી ગયા અને રૂપાલી તેની યાદોમાં ખોવાયેલી રહેવા લાગી. પણ 1 વર્ષ જ વીત્યું અને પંકજે કહ્યું, રૂપાલી, ભાભીને બોલ કે નિશાના પપ્પા સાથે વાત કરે. તેના લગ્ન ક્યાંક બીજે થઈ જશે નહીં તો. રૂપાલીએ જલ્દીથી અમૃતાને કહ્યું અને તેણે પપ્પા રૂપચંદજીને બધી વાર્તા જણાવી. તે ખુશ હતા કે એક એવી છોકરી વહુ બનીને આવી રહી છે જેણે રૂપાલી બાળપણથી જાણે છે. તેમણે નિશાના ઘરે જઈને વાત કરી
તો આટલા સંપન્ન પરિવાર માટે ના ના કરી શક્યા. સંબંધ નક્કી થયો અને લગ્નની તારીખ કાઢી લેવામાં આવી. પંકજના લગ્નમાં નીરજ પણ આવ્યો. તેને અમૃતાએ જ બોલાવ્યો હતો. રૂપાલીના તો ખુશીમાં પગ જમીન પર નહોતા પડતા. નીરજે પણ આવીને રૂપચંદજીને મદદ કરી અને પરિવારના સભ્યની જેમ થઈ ગયો. આટલો જવાબદાર છોકરો જોઈને રૂપચંદજી પણ ખુશ હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે કાશ મારી રૂપાલી માટે આવો જ છોકરો મળી જાય. પણ રૂપાલી મારી સામે જ રહે તે રૂપાલીને પોતાની પાસે જ રાખવા માંગતા હતા અને એવો જમાઈ ઈચ્છતા હતા જે તેમની સાથે તેમના જ ઘરમાં રહે. તે પોતાની લાડલી દીકરીને આંખોથી દૂર કરવા જ નહોતા માંગતા. ધૂમધામથી પંકજના લગ્ન થયા અને રૂપાલીની ખાસ સહેલી નિશા વહુ બનીને ઘરે આવી ગઈ. નિશા પણ આવીને બધા સાથે હળી મળી ગઈ અને અમૃતાએ તેને પણ ખૂબ પ્રેમ આપ્યો. અમૃતા પોતાના મોટો હોવાની જવાબદારી બખૂબી નિભાવતી હતી. રૂપચંદજી જ્યારથી નીરજને જોયો હતો તો તેને ભૂલી જ નહોતા શક્યા. નીરજ હતો જ એવો સુંદર, સભ્ય અને સુશીલ. રૂપાલી એક શહેરમાં હોવા છતાં પણ તેને મળી નહોતી શકતી. પંકજના લગ્નના બહાને તો મળી શકી હતી. એક તો તે વધારે વાત જ નહોતો કરતો. આનાથી રૂપાલીને આ તો ભરોસો હતો કે તેની જિંદગીમાં કોઈ બીજી છોકરીનું આટલી જલ્દી આવવું સરળ નથી. તે પોતાની જગ્યા સુરક્ષિત સમજતી હતી. એકવાર નીરજે અમૃતાને ફોન કર્યો અને કહ્યું, દીદી, એક મુશ્કેલી આવી પડી છે. મને તમારી મદદ મળી શકે છે? અમૃતાએ કહ્યું કે શક્ય હશે તો જરૂર કરીશ. નીરજે કહ્યું કે જે નાના રૂમમાં તે રહીને ભણતો હતો, જેમાં એક છોકરો વધુ રહેતો હતો, તે પાછો જતો રહ્યો છે. હવે આખું ભાડું તે એકલો નહીં આપી શકે. તે તો ખાવા ખર્ચો જ મોટી મુશ્કેલીથી કાઢી શકે છે. તેણે કહ્યું કે જો થોડા દિવસ માટે ઘરમાં જગ્યા મળી જાય તો મહેરબાની થશે અને તે જલ્દી જ પોતાનો કોઈક ઇંતજામ કરી લેશે. અમૃતાએ કહ્યું કે તે વાત કરીને જણાવશે. તેણે આ વાત પહેલાં રૂપાલીને જણાવી. રૂપાલીને નીરજ માટે દુઃખ થયું. આજે તે કહેવા લાગી, ભાભી, પપ્પા સાથે વાત કરો ને, તે બિચારો પરેશાન છે. કેવો પણ હોય છે તો તમારો ભાઈ જ છે ને, અને કંઈક મદદ કરી દઈશું તો સારું થશે. અમૃતાએ કહ્યું, રૂપાલી, એટલે જ તો અમે વાત કરતા ડરી રહ્યા છીએ કે તે અમારો ભાઈ છે. રૂપાલીએ કહ્યું, ભાભી, મદદ કરવાની વાત છે. આ સમયે તમે કરી દો. તે તો પોતે જ પછી બીજો ઇંતજામ કરવાનું કહી રહ્યો છે. અમૃતાએ આ વાત અનુપમને કહી તો તે તૈયાર થઈ ગયો. રૂપચંદજીએ સાંભળતા જ કહ્યું, અરે, સગા સંબંધીઓ જ તો કામ આવે છે ખરાબ સમયમાં. અમૃતા, બેટા, બોલાવી લે તેને. આટલો ખુદદાર, મહેનતી છોકરો છે. અમૃતાએ તેને ફોન કર્યો તો તેણે કહ્યું, દીદી, તમે તો મારી મુસીબત હલ કરી દીધી, પણ હું ખાવા ખર્ચો આપીને રહીશ. અમૃતાએ તેને કંઈ પણ આપવાની ના પાડી દીધી અને કહ્યું, તું મહેમાન બનીને રહે, સમજ્યો? કંઈ કરવાની જરૂર નથી. રૂપચંદજીએ પણ તેને આવતા જ કહ્યું, બેટા, તું તારું ભણવાનું જો. જ્યારે કંઈક બની જઈશ તો અમને પણ સારું લાગશે. નીરજ તેમના ઘરમાં રહેવા લાગ્યો. દિવસ રાત ભણતો રહેતો અને પાર્ટ ટાઈમ જોબ પણ કરતો. તે ઘરના કામ પણ કરી દેતો હતો. ભાભીઓ જો કંઈ કહેતી તો માથું ઝુકાવીને માનતો અને તરત કરી દેતો. રૂપાલી આટલી નજીક હોવા છતાં પણ શરમથી તેને કંઈ કહી નહોતી શકતી, પણ કોઈકને કોઈક કામના બહાને તેની સાથે વાત કરવાનો મોકો શોધી લેતી હતી. રૂપચંદજીએ એક દિવસ અનુપમને કહ્યું, બેટા, કેમ ન નીરજ સાથે રૂપાલીના લગ્નની વાત કરવામાં આવે? જેવો છોકરો મને રૂપાલી માટે જોઈતો હતો, નીરજ તેવો જ છે. ઈમાનદાર, મહેનતી અને ભણેલો ગણેલો. આગળ માટે મહેનત પણ કરી રહ્યો છે. કંઈ ન પણ કરી શક્યો તો અમારી ઓફિસ તો છે જ, તેમાં બેસશે અને તારી સાથે કામ સંભાળી લેશે. રૂપાલી પણ ક્યાંય નહીં જાય અને જમાઈ પણ સારો મળી જશે. અનુપમને પણ આ વાત ગમી ગઈ અને તેણે કહ્યું, પપ્પા, આજે જ નીરજ સાથે લગ્નની વાત કરીએ. અનુપમ અને રૂપચંદજી એ મળીને તેની સાથે વાત કરી તો પહેલાં તો તે ગભરાઈ ગયો. તે આ બધા માટે અચાનકથી તૈયાર નહોતો. મનોમન તો રૂપાલી પણ તેને પસંદ હતી. તેણે કહ્યું, ભૈયા, હું હજી રૂપાલીને શું આપી શકીશ? હું તો પોતે જ ભણી રહ્યો છું, વારંવાર પેપર આપું છું. મારો તો પોતાનો જ ઠેકાણો નથી અને દીદીના ઘરમાં રહું છું. અનુપમે અમૃતાને ત્યાં બોલાવી લીધી. તે સાંભળીને ખુશ થઈ, પણ નીરજ માની જ નહોતો રહ્યો. તો રૂપચંદજીએ કહ્યું, બેટા, નીરજ, રૂપાલી સાથે લગ્ન પછી તું પણ અમારો દીકરો થઈ ગયો.
ભણવાનું ચાલુ રાખજે અને અહીં જ રહેજે. રૂપાલી અમારી દીકરી છે. અમે તેને આંખોથી દૂર કરવા નથી માંગતા અને ઈચ્છીએ છીએ કે તું પણ અહીં જ રહે. અનુપમ સાથે ઓફિસનું કામ પણ શીખી લેજે. નીરજ માની તો ગયો, પણ તેણે કહ્યું, પણ હું કંઈક બની ગયો તો રૂપાલીને લઈને પોતાના દમ પર રહીશ. જ્યાં સુધી અહીં જ છું, હું કોઈ પર બોજ બનવા નથી માંગતો. મારું પણ આત્મસન્માન છે. નીરજની આ ખુદદારી ભરેલી વાત પર રૂપચંદજી માની ગયા. અમૃતાએ આ ખબર જેવી રૂપાલીને જણાવી તે તો ખુશીથી પાગલ જ થઈ ગઈ. તેણે કહ્યું, જોયું ભાભી, નીરજ મારા જ ભાગ્યમાં લખેલા હતા. અમૃતાએ નીરજને કહ્યું, નીરજ, રૂપાલી તને ત્યારથી ચાહે છે જ્યારે તેણે તને મારા લગ્નમાં જોયો હતો. હવે તો લગ્ન નક્કી થઈ ગયા. તમારા ઈચ્છો તો વાત કરી લો, તેને સારું લાગશે. નીરજ આ સાંભળીને હક્કાબક્કા રહી ગયો. રૂપાલીને અમૃતાએ નીરજ સાથે રૂમમાં વાત કરવા માટે બેસાડી દીધી. નીરજ સાથે રૂપાલીએ કહ્યું, મને તમારું તો ખબર નથી, પણ હું તમને ભૂલી નહોતી શકી. જ્યારથી 10માના ક્લાસમાં હતી ત્યારે તમને એકવાર જોયા હતા. નીરજે કહ્યું, સાચું કહું તો તમે પણ મને સારા લાગ્યા હતા તે દિવસે, પણ મારી એટલી હેસિયત નહોતી કે હું તમને ચાહી શકું. તમને ચાહવું તો ચાંદને સ્પર્શવા બરાબર હતું. રૂપાલીએ કહ્યું, હવે છોડો, એવું કંઈ નથી. તમારે ખૂબ ભણવાનું છે અને મારા ખાતર કંઈક બનીને બતાવવાનું છે. તમે પણ તો ચાંદથી ઓછા નથી. કોઈ પણ છોકરી તમારી કામમાં તમને જોતા જ કરી. નીરજ સાંભળીને શરમાઈ ગયો. આ પછી 2 મહિનાની અંદર જ બંનેના લગ્ન થઈ ગયા અને નીરજ ત્યાં જ રહેવા લાગ્યો. બસ હવે રૂમ એક જ હતો અને તેમાં રહેનારા લોકો 2 હતા. નીરજ આખી રાત જાગીને ભણતો અને રૂપાલી તેના સુવાની રાહ જોતી રહેતી. દિવસમાં નીરજ રૂપચંદજીની બંને ઓફિસમાં કામમાં મદદ કરાવતો. અનુપમ જે પણ કહેતો તે જ કરી દેતો. આકાશ અને પંકજ પણ તેને જે કામ કહેતા તે બધું કરી દેતો. ક્યારેક ફાઇલ દઈને આવવું થતું તો કાગળ ઓફિસમાં જમા કરીને આવવાનું થતું. ક્યારેક કોઈ સાઇટ પર જવાનું થતું તો ક્યારેક શટરિંગનો મટીરિયલ સાઇટ પર જોઈને આવવાનો થતો. તે બધા કામ બખૂબી કરી રહ્યો હતો. કામ વધી રહ્યું હતું અને નવા ટેન્ડર પણ મળી રહ્યા હતા. ત્રણેય ભાઈઓ ચોગણી પ્રગતિ કરી રહ્યા હતા. નીરજ સાથે ઘરમાં નિશા અને આભા અલગ રીતે પેશ આવવા લાગી હતી. ક્યારેક તેને બજારમાં શાકભાજી લેવા મોકલી દેતી તો ક્યારેક ભૈયાનું લંચ આપવા માટે કહેતી. બિચારો ઓફિસથી ઘરે લંચ લેવા માટે આવતો. બધા તેની સાથે એવું વર્તન કરી રહ્યા હતા કે તે કોઈ નોકર હોય. બધા ભૂલી ગયા હતા કે તે આ ઘરનો જમાઈ છે. રૂપચંદજી તેને સભ્ય જ માનતા હતા, તો તેમનું આ વાતો પર ધ્યાન જ નહોતું જઈ રહ્યું. એકવાર મોટા ભાઈ અનુપમે નીરજને કહ્યું કે પંકજને ટેન્ડરની ઓફિસમાં જવાનું કહે અને પેપર તૈયાર કરવાનું કહે. નીરજે જઈને પંકજને કહ્યું, પણ તે ફોન પર વ્યસ્ત હતો. નીરજને ઊભેલો જોઈને પંકજે કામ પૂછ્યું તો નીરજ એમ જ કહીને આવી ગયો. પણ પંકજ આ વાત ભૂલી ગયો અને જ્યારે અનુપમ ભૈયાએ ટેન્ડર કાઢવાની તારીખ પર ચેક કર્યું તો તેમનું નામ જ ન આવ્યું. તેમણે પંકજને પૂછ્યું, બરાબર જમા તો કર્યું હતું ને ટેન્ડર? અમારું નામ કેમ ન આવ્યું? આ ટેન્ડર તો અમને મળવું જોઈતું હતું. પંકજે કહ્યું, ભૈયા, આ ટેન્ડર તો તમે જમા કરાવવાના હતા ને? અનુપમને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે સ્ટાફની સામે જ તેને વઢ્યો અને કહ્યું, મેં તારા સુધી કહેવડાવ્યું હતું ને આ કામ ન કર્યું? હવે બધા કામ હું કરીશ તો તું શું કરીશ? પંકજે કહ્યું, કોઈનાથી કહેવડાવ્યું હતું ભૈયા? અનુપમે જેવું નીરજનું નામ લીધું તો તેણે નીરજને બોલાવીને કહ્યું, કેમ રે, જ્યારે ભૈયાએ મને જણાવવા માટે કહ્યું હતું તો મને જણાવ્યું કેમ નહીં? નીરજે કહ્યું, ભૈયા જણાવ્યું હતું અને તમે સાંભળ્યું પણ હતું. તમે તે સમયે ફોન પર હતા. ફોન વચ્ચે રોકીને તમે મારી વાત સાંભળી હતી. આ સાંભળીને પંકજ ગુસ્સે થઈ ગયો, કારણ કે હવે ભૂલ તેની જ હતી. તેણે બધા સ્ટાફની સામે નીરજને થપ્પડ મારી દીધી અને કહ્યું, તમને આટલા કયા જરૂરી કામ હોય છે? તે દિવસે થોડીવાર ઊભા નહોતા રહી શકતા? હું ફોન પર હતો તો તમે ઊભા રહી જાત. જરૂરી હતું તે સમયે મને જણાવવું. આટલું મોટું નુકસાન હવે શું તારો બાપ ભરશે? નીરજ મન મસોસીને રહી ગયો. અનુપમ ભૈયાએ પંકજને વઢ્યો, પણ જે બેઇજ્જતી નીરજની આખી ઓફિસની સામે થઈ હતી તેને પાછી કેવી રીતે વળે? તેમણે કહ્યું, નીરજ, પંકજ ગુસ્સામાં આવી જાય છે. તું આ વાત ઘરે ના જણાવતો. નીરજે મોટા ભાઈ અને પોતાના જીજાજી કે હોવાના નાતે વાત માની લીધી.
પણ પંકજે આપેલો થપ્પડ તે ભૂલી નહોતો શકતો. આ વાતની અસર ઘર સુધી પહોંચી ગઈ, કારણ કે પંકજે આ વાત નિશાને જણાવી દીધી હતી અને નિશાએ જઈને રૂપાલીને કહ્યું, રૂપાલી જો, તને પણ આવા લગ્ન કરવાની કેટલી મોટી સજા મળી રહી છે. તારા પતિની બેઇજ્જતી આખા સ્ટાફની સામે થઈ રહી છે. રૂપાલીના ગુસ્સાનો ઠેકાણો ના રહ્યો અને તેણે આ વાત પપ્પાને જણાવી દીધી અને કહ્યું, પપ્પા, મારાથી આ સહન નહીં થાય. તમે ભૈયાને કહો કે મારા પતિ પાસે માફી માંગે. રૂપચંદજીએ બધાને બોલાવ્યા અને કહ્યું, નીરજ પણ બરાબરનો સભ્ય છે અને તેની પણ ઇજ્જત છે. પંકજ, આની પાસે માફી માંગ. પંકજે માફી માંગવાની ના પાડી દીધી. નિશાએ કહ્યું, પપ્પાજી, એક તો નીરજ કોઈ કામ બરાબર નથી કરતો, ઉપરથી નુકસાનની જવાબદારી પણ નથી લેતો. પંકજે કહ્યું, પપ્પા, આ અમારા અહીં રહે છે અને અમારી જ રોટલી ખાય છે. એટલું છે તો ક્યાંક જતો રહે. આ વાત સાંભળીને રૂપચંદજીએ કહ્યું, આનો પણ એટલો જ હક છે આ ઘર પર જેટલો આ વહુઓનો છે. કોઈને નીરજની બેઇજ્જતી કરવાનો હક નથી. આજે જ વકીલને બોલાવીને રૂપાલીને તેનો હિસ્સો આપી દઉં છું. અને આ સાંભળીને અનુપમથી નાના બંને ભાઈઓ બોલી પડ્યા, પપ્પા, આ માણસે અમારું ઘર વહેંચાવી દીધું. ઘર જમાય એટલે જ બન્યો હતો આ તમને ખુદદાર લાગે છે, પણ આ લાલચુ છે. અનુપમે બંને ભાઈઓને તરત વઢ્યા. નીરજ બિચારો ઊભો જોઈ રહ્યો હતો. બહેનના સાસરામાં કંઈ બોલી નહોતો શકતો. રૂપાલીએ કહ્યું, નિશા, તું તારા કામ પોતે કર અથવા તારા પતિને કહે. મારા પતિ તારા નોકર નથી. આ રીતે અંદરો અંદર બધાને રડતા જોઈને રૂપચંદજીને બેચેની થવા લાગી અને તે બેહોશ થઈ ગયા. જલ્દીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં જઈને ખબર પડી કે તે દુનિયા છોડીને જઈ ચૂક્યા છે. બાળકો અનાથ થઈ ગયા હતા અને બીમાર દાદી પણ કહી રહી હતી, ભગવાન, મને બોલાવી લેતા. તેને કેમ બોલાવ્યો? બધાનું રડી રડીને ખરાબ હાલત થઈ રહ્યું હતું. રૂપાલી બાળકોની જેમ ભાભીને વળગીને રડી રહી હતી. રૂપચંદજીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. આ દુઃખની ઘડીમાં બધા એકબીજાની સાથે જ ઊભા હતા. હવે મોટાનો દરજ્જો અનુપમને મળ્યો હતો. આમ પણ સૌથી મોટો હતો અને જવાબદાર પણ હતો. એ જ પપ્પાના દુઃખમાં બધાએ ઘણા મહિનાઓ ગુજારી દીધા, પણ હાલત પહેલાંથી પણ ખરાબ થઈ ગયા. પંકજ વાત વાત પર નીરજને વઢવા લાગતો. તેના કામમાં પણ ખામી કાઢતો. ઘરે નિશા પણ કહેતી, અરે, તારા નસીબ સારા છે જે પાકેલું મળે છે, કંઈ કરવું નથી પડતું. નીરજને ખૂબ દુઃખ થતું. રૂપાલી નિશાને કહેતી કે પોતાની હદમાં રહે. તો એકવાર નિશાએ કહ્યું, શુક્ર કર કે તારા નવરા પતિને ઘરમાં રાખ્યો છે, આ ઘરની રોટલી ખાય છે. તો રૂપાલીએ પણ કહી દીધું, સારું, તું પણ તો મારા કારણે આ ઘરમાં આવી. ખબર નહીં કેમ તારા માટે મેં હા ભરી દીધી હતી. તું આવી નીકળશે મને ખબર હોત તો ક્યારેય ભાભી બનાવીને ન લાવત. આમ બોલી રહી છે જાણે કોઈ ટાટા બિરલા હોય. તું નિશાએ આ ફરિયાદ પંકજને કરી દીધી. નીરજે રૂપાલી તરફથી નિશાની માફી માંગીને કહ્યું, ભાભી, રૂપાલીએ એમ જ કહી દીધું. એમ જ ઘરમાં ઝઘડા વધતા રહ્યા. ઓફિસમાં પણ નીરજ સાથે દરરોજ આ જ થતું હતું. અનુપમ બંને ભાઈઓને સમજાવીને થાકી ગયો હતો. અમૃતા પણ પોતાના ભાઈ માટે દુઃખી હતી. ઘરના નાનાથી લઈને મોટા કામ તેને જણાવવામાં આવતા હતા. આભા કહેતી, હવે આ પણ નહીં કરો તો શું મફતની રોટલી તોડશો? રૂપાલીને નીરજ કહેતો, રૂપાલી, શાંત રહે, સમય બદલાશે. હું મહેનત કરી રહ્યો છું ને. રૂપાલી નીરજ સાથે બધા સાથે લડતી અને અનુપમ બધાને સમજાવતો રહેતો. એક દિવસ સવારે જ આભાએ નીરજને એક લિસ્ટ પકડાવીને કહ્યું, જાઓ જરા આ સામાન લઈને આવો, હમણાં જરૂર છે. નીરજે કહ્યું, ભાભી, હમણાં મારે ખૂબ જરૂરી કામથી જવાનું છે. આખા વર્ષની મહેનત છે, પેપર છે આજે મારું. આભાએ હસીને કહ્યું, આ પેપર આપવાના દેખાડા તમે તો બંધ કરી દો. રોટલી ફ્રીની જ તો ખાવાની છે, તો બતાવવું શું છે? નીરજ પણ અમૃતા અને રૂપાલીના કારણે ગુસ્સે થઈને રહી ગયો. તો રૂપાલીએ કહ્યું, નીરજ, જણાવતા કેમ નથી તેમને? અરે, આ શું જાણે ભણવાનું શું હોય છે. આના પર એટલું જ બોલ્યો, ભાભી, સાચેમાં મારું પેપર છે અને મેં ક્યારેય જણાવ્યું નહીં, કારણ કે મારા સપનાની મજાક જ ઉડાવવામાં આવશે. બધું બરાબર થઈ ગયું તો એક દિવસ જણાવવા પણ આવીશ. હજી જઈ રહ્યો છું. આબાએ આંખો મોટી કરીને કહ્યું, અરે, આટલો ઘમંડ કઈ વાતનો બતાવી રહ્યો છે? હજીથી એવું શું થઈ જશે?
રૂપાલીએ ગુસ્સામાં આવીને કહ્યું, ભાભી, જીભ સંભાળીને વાત કરો. આભાએ કહ્યું, રૂપાલી, તું પણ તે કોના ચક્કરમાં ફસાઈ ગઈ? નિશાએ પણ નીરજને સંભળાવવાનું શરૂ કરી દીધું. ઘરમાં સવાર સવારમાં અવાજ થતો જોઈને અનુપમ બહાર આવી ગયો. તેણે બધાને કહ્યું કે બધા ચૂપ થઈ જાય, પણ આભા અને નિશા તો નીરજ પર તૂટી જ પડી હતી. ત્યારે પંકજે આવીને કહ્યું, ભૈયા, તમે જ જુઓ, આ બધો ઝઘડો આ નીરજના કારણે જ થઈ રહ્યો છે. આ કોઈ કામ નથી કરતો, હવે ખબર નહીં ક્યાં જઈ રહ્યો છે. અનુપમે કહ્યું, તે જઈ રહ્યો છે તો જવા દો ને. આકાશ પણ અનુપમ પર જ નારાજ થવા લાગ્યો. અરે ભૈયા, આ માણસ તો અમારા ઘરના બે ટુકડા કરાવીને જ રહેશે. જુઓ કેવી રીતે ઊભો છે, લાલચુ ક્યાંયનો. અરે માલદાર ઘરની છોકરી મળી રહી હતી તો ભલા ના કેમ કરતો? અરે ભૈયા, તમે જ વિચારો, ભણેલો ગણેલો માણસ ઘર જમાઈ કેવી રીતે બની ગયો? અરે હવે કંઈ બોલે કેમ નહીં? હવે સફાઈ નહીં આપે શું? નીરજે કહ્યું, મને આ સમયે જવા દો, સાંજે આવીને વાત કરીશ. આકાશે કહ્યું, ધમકી આપી રહ્યો છે શું સાલા? આકાશ તેનો કોલર પકડીને મારવા લાગ્યો. ચાલ્યો તો રૂપાલીએ તેનો હાથ પકડીને પાછળ ખેંચી લીધો અને કહ્યું, ખબરદાર, કોઈ આગળ વધ્યું તો બહુ થઈ ગયું બધાનું. હવે કોઈ આગળ આવ્યું તો કાપીને રાખી દઈશ. આ મારા પતિ છે, તમારા નોકર નહીં, સમજ્યા? તમે બંને દૂર જ રહો. પોતાની પત્નીઓએ પણ કહી દો, જો એક પણ શબ્દ કહ્યો તો જીભ ખેંચી લઈશ. હવે નીરજનું અપમાન હું ક્યારેય નહીં સાંભળીશ. નીરજ રૂપાલીની પાછળ માથું પકડીને બેસી ગયો. પછી બીજા જ પડે ઉઠીને બોલ્યો, રૂપાલી, હમણાં જાઉં છું, આવીને વાત કરીશ. કહીને નીરજ જલ્દીથી બહાર નીકળી ગયો. તેના ગયા પછી આકાશે કહ્યું, ભૈયા, મને કંઈ ખબર નથી. આ નીરજને કાં તો બહાર મોકલો અથવા તો અમને અમારો હિસ્સો આપો. રૂપાલી આ સાંભળીને ગુસ્સે થઈ ગઈ. ભૈયા, પપ્પા તો ક્યારના હિસ્સો વહેંચવા માંગતા હતા, પણ મેં જ કરવા ન દીધો અને આ ઘરનું ભલું વિચાર્યું અને રહી નીરજની વાત, તો સમય આવવા દો, તમે પસ્તાશો. પંકજે કહ્યું, ઓહો, અમે પસ્તાઈશું? ભલા અમે કેમ પસ્તાઈશું? પસ્તાઈશ તો તું, રૂપાલી, તે પણ આ નવરા માણસ સાથે લગ્ન કરીને. અને શું મારો હિસ્સો લગાવી રાખ્યું છે? તારું કંઈ નથી અહીં, જેનો આટલો પક્ષ લઈ રહી છે. જો હિંમત છે તો જાઓ ઘરથી અને રહી લો તેની સાથે. આ સાંભળીને રૂપાલી લોહીનો ઘૂંટ પીને રહી ગઈ અને રૂમમાં ચાલી ગઈ. બપોર સુધી તેણે નીરજના આવવાની રાહ જોઈ. મોડું થયું તો તેણે ગભરાઈને તેને ફોન કર્યો. નીરજે ફોન ઉઠાવીને કહ્યું, અરે એક્ઝામ હોલમાં હતો, એક્ઝામ થઈ ગઈ છે, બસ આવી રહ્યો છું. રૂપાલીની નજર દરવાજા પર નીરજના આવવા સુધી લાગી રહી. જેવો નીરજ આવ્યો તે પોતાના રૂમમાં ચાલી ગઈ. નીરજ પણ રૂમમાં આવ્યો તો આવતા જ તેણે અલમારી ખોલીને પોતાનો બેગ ખોલીને બહાર કાઢી લીધો. રૂપાલીએ પૂછ્યું કે આ બધું શું છે? તો નીરજે બેગમાં કપડાં નાખતા કહ્યું, રૂપાલી, બસ હવે હું વધુ અપમાન સહન નહીં કરી શકું. મેં ગામમાં પણ આવું જ બધું સહન કર્યું. અત્યાર સુધીની જિંદગીમાં મેં આ જ સહન કર્યું છે. હું થાકી ચૂક્યો છું. હવે હું જઈ રહ્યો છું અને તારે મારી સાથે ચાલવું છે તો ચાલ. રૂપાલી બસ રડી રહી હતી. તે તેને રોકવા માંગતી હતી, પણ આટલું થયા પછી હવે રોકાવાનું કોઈ કારણ જ નહોતું. નીરજે કહ્યું, રૂપાલી, હું નહીં, હવે મારો સમય બોલશે. નીરજે અનુપમ સાથે જઈને કહ્યું, ભૈયા, કંઈક બની ગયો તો ખુશખબરી જરૂર સંભળાવીશ. અને દીદી, તમે મારી રાખડી મારા ઘરે બાંધવા આવી જજો. કહીને નીરજ ચાલ્યો ગયો. 1 કલાક પછી રૂપાલીએ તેને ફોન કરીને કહ્યું, હું આવીશ નીરજ, બસ થોડા કામ પતાવવાના છે. હું તારા સફળ થવાની રાહ જોઈ રહી છું. નિશા પંકજને બોલી, ચાલ, એક તો ગયો, હવે આ તારી બહેન પણ ચાલી જાય તો સારું છે, પણ આ તો જાયદાદ પર કુંડલી મારીને બેઠી છે. પંકજે કહ્યું, નિશા, તું રૂપાલીને કંઈ ન કહે, સમજી? નીરજ જ ખોટો છે. ખોટે ખોટું અહીં મફતની રોટલી તોડી રહ્યો હતો. કાલે આ ઓફિસમાં પણ હિસ્સો માંગવા લાગત. ત્યાં આભા પણ આવી જ વાતો કરી રહી હતી, પણ અમૃતા રૂમમાં બેસીને રડી રહી હતી. અનુપમ તેને સમજાવતો, અમૃતા, તું ચિંતા ના કર, નીરજ સ્વાભિમાની છોકરો છે. સારું થયું જે ચાલ્યો ગયો અને રૂપાલીનું ઘર તૂટ્યું થોડું છે, તે લઈ જશે આને. બસ તેને થોડો સમય જોઈએ. અમૃતાએ કહ્યું, અનુપમ,
પતિનું ઘર જ પત્ની માટે સ્વર્ગ હોય છે. બસ આ બધું જલ્દી થઈ જાય. નીરજના જવાનું દુઃખ 3 લોકોને છોડીને કોઈને નહોતું. બધા શુક્ર મનાવી રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે ચાલો, એક હિસ્સેદાર ઓછો થઈ ગયો. 1 મહિનો વીતી ગયો અને રૂપાલી પોતાની કોલેજ પૂરી કરતી રહી. આકાશ અને પંકજ બંને કહેતા, ભૈયા તમે તો આરામ કરો, અમે છીએ ને તમારા નાના ભાઈ, અમે ઓફિસ સંભાળી લઈશું. મોટા મોટા ટેન્ડર રૂપચંદજીની કંપનીને મળવા લાગ્યા હતા. અનુપમ પણ વધતા કામને જોઈને ખુશ હતો. ખૂબ પ્રગતિ થવા લાગી હતી અને પૈસા પણ જોરદાર આવી રહ્યા હતા. બંને ભાઈઓએ મોટી મોટી ગાડીઓ લઈ લીધી હતી, જેની ધોષ આભા અને નિશા રૂપાલી પર કમાતી રહેતી હતી. ક્યારેક ક્યારેક તો કહી પણ દેતી કે અરે આ ક્યાં ગયો તમારો જે ઘરજમાઈ પતિ, તે સમય બદલવાની વાતો કરી રહ્યો હતો. અરે અહીં હોત તો કદાચ સમય બદલાઈ જાત. તેનો જુઓ તમારા ભાઈ આજે ક્યાં પહોંચી ગયા અને તેનો અતોપતો પણ નથી. ચૂકીને રહી લેત તો શું જતું? રૂપાલી હળવેથી હસતી અને ચાલી જતી. 4 મહિના વીતી ગયા અને હવે તો ઘર પણ એક આલીશાન બંગલામાં બદલાઈ ચૂક્યું હતું. અનુપમ પોતાના ભાઈઓને ખૂબ વખાણ કરતો. હવે તેને ફક્ત ઓફિસમાં જ બેસવાનું થતું. બાકી બધા કામ આકાશ અને પંકજ જ જોતા હતા. એક દિવસ મેનેજરે આવીને ખબર આપી કે થોડીવારમાં જ ઇન્કમ ટેક્સવાળા આવી રહ્યા છે. અનુપમ હેરાન રહી ગયો. વિચારવા લાગ્યો કે આવું કેમ થઈ રહ્યું છે. પણ 10 મિનિટમાં જ તેમની ટીમ ઓફિસમાં આવી ગઈ. જલ્દી આખી ટીમ ફાઇલો ખંગાળવા લાગી. અમુક કાગળ તે લોકો એક તરફ સાથે રાખતા જઈ રહ્યા હતા. ઘણીવાર સુધી આ બધું ચાલતું રહ્યું. અનુપમે આકાશ અને પંકજને ફોન પણ કર્યો, પણ બંનેએ કહ્યું કે તે ખૂબ દૂર એક મીટિંગમાં આવ્યા છે અને આવવામાં સમય લાગશે. અનુપમ ગભરાયેલો બધું થતું જોઈ રહ્યો હતો. તેણે કહ્યું કે અમે તો ટેક્સ પણ પૂરો ભરીએ છીએ. આના પર એક ઓફિસરે કહ્યું, તમને સફાઈ આપવા માટે પણ બોલાવવામાં આવશે, ચિંતા ના કરો. હજી જે થઈ રહ્યું છે તે થવા દો. અમુક ફાઇલો સાથે લઈને તે લોકો ચાલ્યા ગયા. 2 કલાક પછી આકાશ અને પંકજ આવ્યા અને બધું પૂછવા લાગ્યા. અનુપમે બધું જણાવ્યું. બંને ડરેલા અને ગભરાયેલા લાગી રહ્યા હતા. 2 દિવસ પછી ત્રણેયને ઓફિસ બોલાવવામાં આવ્યા. ત્રણેય જઈને બેઠા તો કોઈએ કહ્યું, તમે લોકો થોડીવાર રાહ જુઓ, સર આવી જ રહ્યા છે. થોડીવાર પછી કેબિનનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો તો ત્રણેયે પાછળ ફરીને જોયું તો આંખો ફાટી ગઈ અને ખુરશી પરથી પડતા બચ્યા. સામેથી સૂટ બૂટમાં નીરજ આવ્યો, જેણે કાળા ચશ્મા લગાવેલા હતા અને આવીને સામે બેસી ગયો. અનુપમે કહ્યું, નીરજ, તું અહીં કેવી રીતે? નીરજે કહ્યું, ઓળખાણ વધારવાનો સમય નથી. હું એક સિનિયર ઇન્કમ ટેક્સ ઓફિસર છું અને જાણવા માંગુ છું કે આટલા મોટા ટેન્ડર તમે કેવી રીતે મેળવ્યા? આકાશ અને પંકજ સ્તબ્ધ થઈ ગયા. તેમની જીભ સિલાઈ ગઈ. અનુપમે કહ્યું, નીરજ, પોતાના યોગ્યતાના બળ પર મેળવ્યા છે. અને કેવી રીતે? આ કેવો સવાલ છે? નીરજે કહ્યું, આનો જવાબ અમને આપવા દો. આકાશે કહ્યું, જો તું આ જે કરી રહ્યો છે ને તેમાં કંઈ મળવાનું નથી, કંઈ ખોટું થયું જ નથી. નીરજે કહ્યું, ઓકે, માની લીધું, પણ હું મારું કામ કરી રહ્યો છું અને પુરાવાઓ પણ વિશ્વાસ કરવા જ મારું કામ છે અને પુરાવા તમારી વિરુદ્ધ મળી રહ્યા છે. આ સમયે નીરજે તેમને જવા દીધા. 2 દિવસનો સમય આપ્યો કે કાં તો સાચું જણાવી દે અથવા તો ધરપકડ માટે તૈયાર રહે. કોઈ સફાઈ બતાવી તો બચશે નહીં, કારણ કે તેમની દરેક હરકત પર પોલીસની નજર છે. 1 દિવસ પછી અનુપમ પોતાના બરામદામાં હતો ત્યારે ઘરની બહાર મોટી ગાડીઓ આવીને ઊભી રહી, જેમાંથી કમાન્ડો જેવી ઢાલવાળા ઓફિસર્સ લોકો ઘરમાં આવી ગયા. ચહેરા પર કાળા ચશ્મા લાગેલા હતા. અંદર આવીને બધા ઊભા થઈ ગયા. ઘરના લોકો આશ્ચર્યથી પૂછવા લાગ્યા, કોણ છો તમે લોકો? અંદરથી કેવી રીતે ઘૂસી આવ્યા? એકે આઈ કાર્ડ બતાવીને કહ્યું, ઇન્કમ ટેક્સ ઓફિસર. આકાશે કહ્યું, એમ કેવી રીતે? કંઈક તો જણાવવું જોઈએ આવતા પહેલા. તો એક ઓફિસરે કહ્યું, અમારા સાહેબ જણાવશે તમને. ત્યારે દરવાજા પરથી અવાજ આવ્યો, શું જણાવવું જોઈએ? આ અવાજ નીરજનો હતો. નીરજનો અવાજ સાંભળતા જ કિચનમાંથી આભા અને નિશા પણ બહાર આવી ગઈ. રૂપાલી પણ રૂમમાંથી બહાર નીકળી આવી અને તેના હાથમાં અમુક કાગળ હતા. નીરજે ટીમથી કહ્યું, ચાલો 15 મિનિટમાં જ
તલાશી લો. ટીમ તલાશીમાં લાગી ગઈ અને બધાને બહાર રહેવા માટે કહી દીધું. અનુપમે કહ્યું, નીરજ સારું નથી કરી રહ્યો, પોતાના જ ઘરની બદનામી કરી રહ્યો છે. પંકજે પણ કહ્યું, એમ કેવી રીતે ઘૂસી આવ્યા તમારા માણસો? નીરજે કહ્યું, તમે તમારું કામ કરવા દો અમને, તમે સાચા છો કે ખોટા હમણાં ખબર પડી જશે. થોડીવારમાં ઓફિસર્સ આકાશ અને પંકજના ગાદલામાં ભરેલા પૈસા કાઢીને લાવ્યા, જે પૂરા 50 લાખ હતા. નીરજે કહ્યું, હવે તો સમજાઈ ગયું હશે? નીરજે ફરીથી કહ્યું, હવે ચાલો તમારા ગવાહ નોંધાવો કે આ પૈસા ક્યાંથી આવ્યા અને આ રીતે કેમ છુપાવવામાં આવ્યા. ત્યારે રૂપાલીએ કહ્યું, અનુપમ ભૈયા, આ મારા હિસ્સાના પેપર છે. તમારા ભાઈઓએ ઓનો શું ભરોસો, મારો હિસ્સો મને આપી દો. અનુપમ ખૂબ દુઃખી હતો અને હવે કંઈ કરી પણ નહોતો શકતો. ત્યારે પંકજે કહ્યું, બતાવી દીધો પોતાનો રંગ? રૂપાલીએ કહ્યું, તે પણ રંગ જ બતાવ્યો છે. તારા કારણે હવે ઘરનું ખબર નહીં શું શું જપ્ત થઈ જશે. ઓછામાં ઓછો મારો હિસ્સો તો મને લઈ લેવા દો જોઈએ. અનુપમે પણ જલ્દીથી સાઇન કરી દીધી, કારણ કે હવે તેને પણ લાગી રહ્યું હતું કે કંઈક ખોટું થવાનું છે. બલકે તેણે બધાને તેમનો હિસ્સો આપી દીધો. આકાશ અને પંકજને ઇન્કમ ટેક્સવાળા લઈ જઈ ચૂક્યા હતા. નિશા અને આભા રૂપાલીના પગમાં પડીને માફી માંગી રહી હતી, પણ રૂપાલીએ કહ્યું, મેં કહ્યું હતું ને ભાભી, સમય પલટાશે. જુઓ કેવી રીતે પલટાઈ ગયો. તમે તો કહી રહ્યા હતા કે નીરજ અહીં હોત તો પ્રગતિ થઈ જાત. આ રીતે થાત શું પ્રગતિ? મને બધું ખબર હતી કે એક દિવસ નીરજ ઓફિસર બનશે, પણ આ નહોતી ખબર કે તેના કામમાં પોતાના જ ભાઈઓ આવી જશે. તે પોતાનું કામ કરી રહ્યો છે, કોઈ બેઈમાની નથી કરી, મારા ભાઈઓની જેમ. નિશાએ કહ્યું, રૂપાલી, હવે તું તેને કહીને તારા ભાઈને છોડાવી શકે છે. રૂપાલીએ સાફ ના પાડી દીધી અને કહ્યું, તેઓ પોતાની કરણી ભોગવી રહ્યા છે અને હજી તો તમારો હિસ્સો પણ તમારા હાથમાંથી જશે. જે લાંચ આ બંનેએ ટેન્ડર પાસ કરાવવા માટે આપી છે ને, તે તમારો હિસ્સો જપ્ત કરીને વસૂલ કરવામાં આવશે. તોખાના પૈસાથી આગળ વધ્યા છે બંને. આકાશ અને પંકજને અપરાધ સાબિત થવા પર જેલ મોકલી દેવામાં આવ્યા હતા અને તે પછી નીરજે રૂપાલીને ફોન કરીને કહ્યું, રૂપાલી, હવે તો ઘરે આવી જા. એક ઓફિસરનું ઘર છે, નીલી બત્તીની ગાડીમાં લેવા આવીશ તને. નીરજ રૂપાલીને નીલી બત્તીની સરકારી ગાડીમાં લેવા આવ્યો, જેને જોઈને બધા તાકી રહ્યા. અનુપમ સાથે નીરજે કહ્યું, ભૈયા, મને ખબર હતી કે તમે કંઈ નથી કર્યું. જે કંઈ કર્યું છે તે આ બંનેએ કર્યું છે. ચાલો આપણે મળીને સાથે રહીશું. આભા નિશાએ ફરીથી નીરજ પાસે માફી માંગી તો નીરજે કહ્યું, ભાભી, હું કંઈ કહીશ તો નહીં, પણ માફ નહીં કરી શકું. નીરજ તેમની આગળ હાથ જોડીને ઊભો રહી ગયો. અમૃતા નીરજને ગળે લાગી ગઈ અને નીરજ અનુપમ અને અમૃતાને સાથે લઈને ચાલ્યો ગયો. પછી આકાશ અને પંકજનો હિસ્સો પણ ઇન્કમ ટેક્સવાળાઓ દ્વારા જપ્ત થઈ ગયો. બલકે તેમના હિસ્સાની બધી પ્રોપર્ટી જપ્ત થઈ ગઈ અને તેઓ ક્યાંયના ના રહ્યા. તો દોસ્તો, આ હતી અમારી આજની વાર્તા. તમને અમારી વાર્તા કેવી લાગી અમને જરૂર જણાવજો અને સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. છેલ્લા સુધી બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હર હર મહાદેવ.